હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7ના નવા પાઠ્યપુસ્તકનો પ્રથમ સત્રનો પાઠ તમે સાપથી ડરો છો ને અનુલક્ષીને નાગની પૂજા સાથે જોડાયેલ તહેવાર કે વ્રત નાગપાંચમ વિશે નિબંધ જોઈશું. નાગપાંચમ હિન્દુ ધર્મમાં પ્રાણી વનસ્પતિને લગતા તહેવારો ઉજવવામાં આવે છે. તેમાં નાગપાંચમ કે નાગપંચમી એ પ્રાણીઓમાં નાગને દેવ ગણી પૂજવામાં આવતો તહેવાર છે. આ દિવસે દિવાલ પર નાગનું ચિત્ર દોરી તેની કંકુ, ચોખા તથા રૂની માળા લગાવી પૂજા કરવામાં આવે છે તથા પ્રસાદમાં દૂધ અને બાજરીના લોટની કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. નાગપાંચમનું વ્રત કરનારે ઉપવાસ કરવો પડે છે અને ફળાહાર ખાઈ શકે છે. નાગ કે સાપને ખેડૂતોનો મિત્ર કહેવાય છે, કારણ કે તે ખેતરમાં પાકને નુકસાન કરતા ઉંદર, દેડકા જેવા પ્રાણીનો નાશ કરી પાકનું રક્ષણ કરે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પૃથ્વીના પેટાળમાં આવેલ ફણીધર શેષ નાગના મસ્તિષ્ક ઉપર સ્થિર રહેલી છે. જો તે શિર હલાવે તો ધરતી ધ્રુજી ઉઠે છે. નાગના માથે મણી હોય છે જે ખૂબ કિંમતી હોય છે. તે મેળવવા મદારી નાગને પકડે છે, પરંતુ નાગપાંચમના દિવસે મદારીઓ પણ નાગને પકડતા નથી કે મારતા નથી, પણ તેની પૂજા કરે છે. નાગને ભગવાન શંકરે આભૂષણ તરીકે ધારણ કર્યો છે, તેથી શિવજીનું એક નામ નાગેશ્વર પણ છે. નાગપાંચમ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે કે ભાઈ વિહોણી ભોળી સ્ત્રીનો ભાઈ બની ભાઈનું કર્તવ્ય નિભાવનાર નાગદેવતાએ મનુષ્ય અને પ્રાણી વચ્ચેની વફાદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેથી નાગપાંચમ વ્રત કરવામાં આવે છે. નાગપાંચમના તહેવારની સાથે નાગની પણ કેટલીક ખાસિયત છે, તે જોઈએ. નાગ કે સાપને કાન હોતા નથી, પણ તેની ચામડીથી તે અવાજનો અનુભવ કરે છે. તેથી તો મનુષ્યના જરા પણ સરવરાટથી સાપ સરકી જાય છે. તે વર્ષમાં એકવાર પોતાની ચામડી, જેને ખાલ કહેવાય, તે ઉતારે છે. ચામડી ઉતારતા તેને ઘણું દર્દ થાય છે. બધા નાગ ઝેરી નથી હોતા. કિંગ કોબ્રા દુનિયાનો સૌથી ઝેરી નાગ છે. આપણે નાગને છેડીએ તો જ નાગ કરડે છે. તો આ હતી નાગપાંચમ અને નાગ સાથે જોડાયેલી કેટલીક વાતો.